ઓમ કાકા મુજો ચાર પાંચ રીંગણા કરી નાખશે. બરાબર આ 1 કિલો ઓળો, ટમેટા, લીલા મરચાં, કોથમરી કોથમરી અને બીજા મસાલા શું મસાલા ધાણા જીરું હળદર મીઠું પછી ગરમ મસાલો વળકે 2 નંબરે જઈ રોટલા બનાવે. આ મરચાં શેકવાના. તો ચાલો કઈ રીતે ઓળો બને છે તમને દેખાડે. ટમેટા દેશી દેશી નાખવાનું કારણ શું? પરદેશીમાં કઈ લેવા જેવું નહીં. સુગંધ પણ એમાં આવે છે. અમારે શંભુભાઈ એ કરે જાજુ બનાવી નાખ્યું પછી હવે કહે છે કે તપેલું નાનું પડશે. હવે તપેલું ગોતી નાખશે. થોડાક સ્વાદ હળદર ખાલી કલર આવી ગયો છે. ગરમ મસાલો બાજ્યા તલ થોડુંક મરચું આપણે બહુ તીખું નથી કરવાનું. લીલા મરચાં લીલા મરચાં આવી ગયા બહુ તીખું નહીં થાય. ઓળો નાખી દઈએ છીએ. પહેલાં આપણે તવલામાં નાખશું પછી પેટમાં નાખશું. પ્લેટમાં નાખી આજે કંઈ અમારે શૂટિંગનો પ્લાન નહોતો પણ ઓચિંતાનું આ બધું શૂટિંગ થઈ ગયું. અમારે બીજું જોવે છે કે મારો ક્યારે વારો આવે. શંભુભાઈ ઓળો તૈયાર છે. શંભુભાઈ પછી આ અમારે વરાજા પછી આ વૃંદાબેન આવું જોઈએ ટીંગુબેન મિત્રાજ અને હું. ચાલો આપણે ઓળો જમી લઈએ કેવો બીનો છીએ. મેં કીધું રિપોર્ટ સ્પેશિયલ